अस्सलाम वालेकुम। अपना प्यारा नबी हुजूर सल्लल्लाहु अलैहि वसल्लमना 1500માં યૌમે વિલાદતના પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું બોરવા ખાતે આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા વિવિધ ગ્રુપો, ટાઈગર ગ્રુપ, યા અલી વોરિયર્સ ગ્રુપ, ચિસ્તિયા ગ્રુપ, કેવાયસી ગ્રુપ, સરકાર ગ્રુપ અને બોરિયા સુન્ની મુસ્લિમ કમિટી અને ફેઝ યંગ સર્કલ એમના થકી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સીરત જોઈએ, એમની જિંદગી જોઈએ तो हूँ बे पंक्ति में कहीश के सलाम उस पर के जिसने बादशाही में फकीरी की, सलाम उस पर के जिसने बेकसों की दस्तगीरी की। એટલે એમનું જીવન આખું લોકોની સેવામાં, લોકોને મદદ કરવામાં, લોકોની તકલીફ સમજવામાં અને પોતે ભૂખ્યા રહીને, પોતે પેટ પર પથ્થર બાંધીને બીજા લોકોને ખવડાવવામાં અને એવી જ રીતે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિમાં એમનું જીવન નીકળ્યું છે। તો જે એ ગુણધર્મો છે, જે એ શીખ છે, નસીહત છે, જે સીરતમાંથી આપણને મળે છે, એને સાચું સાચું અમલના સ્વરૂપમાં આપણે કહીએ કે ભાઈ ઇસ્લામ આ શીખવે છે, ઇસ્લામ એ શીખવે છે, પણ લોકો સાંભળીને બિલીવ નહીં કરે, લોકો તમારું કરેલું જોઈને બિલીવ કરશે। આપણા કાર્યો આપણી માન્યતાને રિફ્લેક્ટ કરે છે, આપણા કાર્યો આપણી માન્યતાને દર્શાવે છે। તો એ જ આજના દિવસે, આ મુબારક દિવસે હું બધાને સંદેશ આપીશ ને અપીલ બી કરીશ કે જે અમારા આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું કિરદાર હતું, કેરેક્ટર હતું કે લોકો એમને જોઈને અંજાઈ જતા હતા અને લોકો દુઆઓ કરતા હતા કે આ લોકો આવે ને અમારા પર રાજ કરે। તો ખેર એ જ વસ્તુને આપણે આપણા કાર્યોમાં અને આપણા વ્યક્તિત્વમાં ઉતારવાની જરૂર છે અને લોકો માટે રહેમત બનવાની જરૂર છે। અને બ્લડ ડોનેશનનું કાર્ય એઝ અ ડોક્ટર તરીકે હું બહુ સારી રીતે સમજી શકું છું। એક બ્લડમાંથી 3 લોકોની જાન બચે છે। હું રાણા સાહેબને વાત કરતો હતો કે કોઈ બિચારું એમપીનું પેશન્ટ હશે, એને બ્લડ મળશે, કોઈ એક્સિડન્ટનું મરી જશે, એને છેલ્લી ઘડી આ બ્લડ મળશે, કોઈ ડેન્ગ્યુનું દર્દી હશે, એને આ બ્લડ મળશે। એટલે આ કેટલાક લોકોની જિંદગી બચાવશે અને એ જિંદગી બી એ ટાઈમે જ્યારે એ લોકો તકલીફમાં હશે। એટલે બહુ ઉત્તમ અને સારું કાર્ય છે। હું બધાને મુબારકબાદી પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું। આ પ્રકારના જ કામો તમે નિરંતર ચાલુ રાખો। અજીતભાઈ છેલ્લા 15-20 દિવસથી આની પાછળ તનતોડ મહેનત કરી રહ્યા છે, તો એમને બી હું મુબારકબાદ પાઠવું છું। અને ખાસ કરીને આજે આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત રહેલા રાણા સાહેબ, પારુલ મેડમ, નાથાભાઈ, અમિતભાઈ, જે લોકો આવા કાર્યમાં પડદા પાછળ રહીને બી હંમેશા સહયોગ કરતા હોય છે અને સાથ સહકાર આપતા હોય છે, આ લોકોનો બી હું આવકારું છું અને એ લોકોને બી હું આભાર વ્યક્ત કરું છું। તો હું આ સાથે બધા ફરી એક વખત અજીતભાઈ, ખાસ તમારું, તમે જે મહેનત કરી રહ્યા છો ગ્રાઉન્ડ પર લઈને, અમે ત્યાં બેસીને માઇક લઈને કહી રહ્યા છીએ, પણ જે અસલ મહેનત તમારા લોકોની છે અને તમારા ગ્રુપના લોકોની છે, જે આટલા દિવસથી કરી રહ્યા છે। તો શુક્રિયા, જઝાકલ્લા, અને આ જ પ્રકારના કાર્યો તમે આગળ વધારતા રહો।